મીઠી મધુરી વાત ભાગ આવ્યા 33 વડતાલનો વચનામૃત અંતર્ગત સંત મહિમામાં ત્રીજો ભાગ આવ્યા. સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી માધવપીરદેવ સ્વામી. આગળના 32મા ભાગમાં પણ આપણે પ્રસંગો લીધા હતા. હવે એક વાત એવી તમને કરું છું, આગળનો મારો કોઈ પ્લાન નથી કે આટલા મુદ્દાને આટલા પ્રસંગોને આટલી વાત કરવી, એવી કોઈ પૂર્વ તૈયારી કરી નથી. જે ભગવાન સુજાડે છે એ સેવક બોલે છે. કાલે એમ હતું, દરરોજ માટે મારે એમ જ છે. આગળનું ક્યારેય તૈયાર કરતો નથી. પુસ્તક ખોલું અને નીકળી બોલવાનું. હવે માધવપીરદાસ સ્વામીજી કાશી બનારસ અભ્યાસ પૂર્ણ થયો, પરત રાજકોટ ગુરુકુલ આવ્યા અને ગુરુદેવની સાથે દેશ વિદેશ શહેરો અને ગામડામાં વિચરણ ચાલુ થયું. ધીમે ધીમે સ્વામીજીની નામના વધતી ગઈ. તેમ તેમ શ્રીમદ ભાગવતની કથાઓ અને શ્રીમદ સત્સંગી જીવનની કથાઓ, એમાં ખાસ કરીને ચૈત્ર વૈશાખ એ 2 મહિનામાં વધારે કથાઓ થાય. 2 દિવસ એમાં ફ્રી મળે નહીં. માધવપીરદાસજી સ્વામી એનું શાસ્ત્રનું ઊંચું જ્ઞાન, એટલે લોકોને થોડાક ગંભીર કરી દે. પછી એમની સાથે જ સાહિત્યનો જેમની પાસે ભંડાર હતો એટલે છે એવા પુરાણી જ્ઞાન સ્વરૂપદાસ સ્વામી એ હરિભક્તોને હળવા કરી દે. કાવ્યની પંક્તિઓ એવી લલકારે અને વાત એવી કરે એને મોઢામાંથી ફૂલ ઝરતા હોય. હા, ભગવાને એવી એની વાણીમાં મીઠાશ આપેલી છે. ગળપણ, ગંગા અને યમુનાનો પ્રવાહ કયો નાનો કયો મોટો એ કહેવાય નહીં. એ બંનેની જોડ કથામાં એવી જામી. ધીમે 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 સારા એ સંપ્રદાયમાં તો ઠીક, અમેરિકા હોય, આફ્રિકા હોય, લંડન હોય, ચારે બાજુ કેનેડા કથાની ડિમાન્ડ મીની વધવા. રસ તરબોળ કરી દે બધાની કથામાં. હા, હવે માધવપીરદાસ સ્વામીની વાત આપણે ચાલે છે. આજની કથા એમના ગુણાનુવાદમાં પૂરી થશે. એક છોડ રાજકોટની બાજુના ગામમાં ઉગ્યો અને એ છોડ રાજકોટ ગુરુકુલમાં મોટો થતાં રોપાયો. અભ્યાસ પૂરો થયો. એ સમય દરમિયાન માધવપીરદાસજી સ્વામી ઉપર 3 અમી દ્રષ્ટિ મંડાણી હતી. 3. હા, અભ્યાસ કાળમાંથી જેવા ગુણ હતા, સેવા, સમાગમ, નિર્માણી ભાવ અને સંત મહિમા. પુરાણી સ્વામીના મનમાં એમ થાય કે આ છોકરો જો સાધુ થાય તો સારું. જોગી સ્વામીના મનમાં એમ થાય કે આ છોકરો સંસારમાં ન જાય તો સારું. ગુરુદેવને એમ થાય કે આ છોકરામાં ઘણા બધા ગુણો પડેલા છે સુષુપ્તિ અવસ્થામાં. હા, અને એ જ છોકરો જો યોગ્ય લાઈન ઉપર આવી જાય તો
દુનિયાને એનાથી ઘણો લાભ થશે. અને ત્રણેય સદગુરુના સંકલ્પ સફળ થયા. ત્રણેય સદગુરુના સંકલ્પ સફળ થયા. અને માધવ પિતાજી સ્વામી 11 SSC પાસ કરી અને ત્યાગાશ્રમ સ્વીકારી લીધો. ગુરુદેવને થયું કે આમાં ઘણા બધા સુસુપ્ત ગુણો પડેલા છે, એને વિકસાવવા માટે અભ્યાસની જરૂર છે. બનારસ કાશી મોકલાવો. પણ કહેવાનું એવું છે, પત્ર વ્યવહાર સતત ચાલુ, કોઈ મહિનો ખાલી નહીં ગયો હોય. ગુરુદેવનો પત્ર ત્યાં ન ગયો હોય અને માધવ પિતા સાહેબ પત્ર ગુરુદેવ ઉપર ન આવ્યો હોય. કુંજી સૂતનું જેમ કુંજી સૂત એના બચ્ચાને ઉછેરે, બરાબર, એમ ગુરુદેવે દૂર હોવા છતાં એનો ઉછેર સરસ અને સારી રીતે પત્ર દ્વારા કર્યો. ખાસ અગત્યની વાત એ છે, નિયમ અને ધર્મ, આજ્ઞા અને ઉપાસના. પુરાણી પ્રેમપ્રકાશ સ્વામી કહેતા, સાધુરામ, કથા ગમે તેની કરો, ધોવા ધોણે એ નાળિયેર તો ઘર તરફ જ જાય. હા, આપણે જોડતા જોયા નથી, નાળિયેર શું હોય ખબર નથી, એટલે પુરાણી સામે એવું કહેતા, એટલે હું કહું છું. સાધુરામ, કથા ભાગવતની કરો, વચનામૃતની કરો, સત્સંગી જીવનની કરો, આપણા કોઈ પણ સાહિત્યની કરો કે બીજી કોઈ પણ સાહિત્યની શાસ્ત્રની કથા કરો, પણ નાળિયેર હંમેશા ઘર ભણી, એટલે કે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે એ વાત તો થવી જોઈએ ને આવવી જોઈએ. આવું બીજારોપણ પુરાણી સ્વામીએ બંને વક્તાઓને કરેલું. બંને વક્તાઓના મગજમાં એ બીજારોપણ થઈ ગયું કે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, સર્વ અવતારના અવતારી છે, સર્વના કારણ છે. પછી તો વાતો, કથા વાર્તાઓ થાય, પારાયણો થાય, વાતો ગમે તે લલકારે, રાગમાં, રાગ રાગણીમાં પુરાણી જ્ઞાન સ્વરૂપ સ્વામી અને માધવ પીરદાસ સ્વામી એની જ્ઞાન ગંભીર વાતો કરે, પણ અંતે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે એ સાબિત થતું. અત્યારે તો બંનેની એટલી ઉંમર થઈ ગઈ છે. હા, સત્સંગને અર્થે એને શરીર ઘસી નાખ્યા છે, એમ કહી તો કહી શકાય. સત્સંગને માટે શરીર ઘસી નાખ્યા છે. એ જ્યારે એ અવસ્થા હતી ત્યારે એની ચાલ, હાલવાની ચાલ, બોલવાની છટા, હે, હા 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 હા, નજરે જોયું તો ભાઈ એ બધી દેખાય છે, નજરે દેખાય છે અમને. હા, એટલે મુદ્દો હવે આવ્યો કે બંનેના જીવનમાં એક વાત મુખ્ય હતી કે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી અને માધવ પીરદાસ સ્વામી, આપણે વાત વિશે એમની લેવાની છે, એમના જીવનમાં આ વાત અગત્યની કંડારાઈ ગઈ. સાથોસાથ આટલું બધું વિચરણ હોય, પકડ, નિયમ ધર્મની પકડ એ જરા પણ છૂટી મૂકેલી નથી. એટલું બધું મારે એમની સાથે વિચરણ થયેલું નથી, પણ છતાંય થોડુંક વિચરણ તો ખરું જ. હા, થોડું ઘણું વિચરણ તો ખરું જ, બરાબર. અને કચ્છમાં જતા અબજી બાપાસીની છતેડીએ કથા વાર્તા કરવા જાય અને આગળ પાછળના દિવસોમાં આજુબાજુના ગામોમાં જવાનું થાય ત્યારે આ સેવક સાથે હોય. તે સિવાય આ બાજુ ગામડાઓની કથાઓમાં પણ ઘણી વખત જવાનું થતું. મારે મુખ્ય સેવા હતી સાહિત્ય વિભાગ, પ્રેસ પ્રિન્ટિંગ વિભાગની સેવા, પ્રિન્ટિંગમાં મશીનો ચલાવવા, આ બધું, અને સવાર સાંજ ઠાકોરજીની સેવા. પણ છતાંય ક્યારેક અવકાશ મળી જાય ત્યારે આ એમની સાથે જવાનો પ્રસંગો બનતા હતા. તો નિયમ ધર્મની પકડ એ બરાબર. તદુપરાંત બાહ્ય વિચરણ હોય, સમાજમાં વિચરણ હોય,
લોક દેશ વિદેશમાં વિચરણ હોય ત્યારે બાહ્ય દ્રષ્ટિ કેટલી હોય સૌને ખબર છે. મારો જાત અનુભવ એમ કહે છે કે માધવપ્રિદાસજી સ્વામી SGVP છારોડી હોય કે જ્યારે SGVP છારોડી એનું કોઈ હજી બીજ રોપાયું નહોતું ત્યારે પણ રાજકોટ હોય. મેં ઘણી વખત જોયા છે. બરાબર. અત્યારે રાજકોટ ગુરુકુળમાં હાલમાં સંત નિવાસની બાજુમાં એક રૂમ છે. અત્યારે રૂમમાં શું હોય ખબર નથી, પણ એને માંદા રૂમ કહેતા. માંદા કાયમ તો કંઈ હોય નહીં. તો સ્વામીજી એ રૂમની અંદરથી બારણું બંધ કરી અને ધ્યાન અવસ્થામાં બેસી જતા આ મેં ઘણી વખત જોયેલું છે. એવા પ્રસંગો મારે જોવામાં SGVP છારોડીમાં પણ આવેલા છે. 4 થી 5 વાગ્યાનો સમય હોય, 5:30 6નો સમય હોય, બપોર પછીનો. સ્વામીજી અંદરથી બારણું બંધ કરી અને ધ્યાન અવસ્થામાં માળા ભજનમાં બેસી જતા. બાહ્ય વિચરણ હોય ત્યારે આ થવું શક્ય નથી, છતાંય એના જીવનમાં આ શક્ય હતું અને છે. ભગવાનની મૂર્તિ સાથેનો જે લગાવ છે ને એ સૌથી અગત્યની વાત છે. દેશ વિદેશમાં ફરવું, ગામડાઓમાં શહેરોમાં વિચરણ કરવું એ બધી વાત ગૌણ છે અને સામાન્ય છે, પણ મૂર્તિને સાથેનો જે લગાવ છે ને એ અગત્યની વાત છે. ખૂબ અગત્યની વાત છે. ત્યારે સ્વામીશ્રીના જીવનમાં એ મેં નજરે, હું દૂર હોવા છતાંય વર્ષોથી અલગ સંસ્થાઓમાં રહેવા છતાંય એના જીવનમાં મેં આ જોયું છે. આ બધાનું કારણ એક જ, હવે 12 મિનિટ થઈ ગઈ છે. આ બધું એના જીવનમાં જે સદગુણો પાંગરેલા છે એનું કારણ એક જ કે શરૂઆતમાં 3 સદગુણોનો જે રાજીપો હતો એ રાજીપો કાયમ માટે એમને એમ વૃદ્ધિ પામતો ગયો. રાજીપો વૃદ્ધિ પામતો ગયો. પરિણામે એમના જીવનમાં સંત કૃપા એ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ, સંત કૃપા વિના સાધુતા કહોને પામ્યા કોણ. તો સંતની કૃપા માધવપ્રિદાસજી સ્વામીએ એના જીવનમાં પ્રાપ્ત કરેલી. અગત્યની વાત, મુદ્દો એ છે સંત કૃપા અને ગુરુદેવનો રાજીપો એ જીવનને ઉન્નત બનાવે છે. ગુરુદેવનો રાજીપો એ જીવનને ઉન્નત બનાવે છે. આજે એમના જીવનમાં સાધુતાના ગુણો નજરે દેખાતા હોય છે. હા, આપણે તો શીખ, બહારના લોકો આવે ને તો એને અહેસાસ થાય કે આ સંત મૂર્તિ કોઈક અલૌકિક છે. આ સંત મૂર્તિ કોઈક અલૌકિક, અમારા જેવા નથી. પરોક્ષના સાધુ હોય ને એના જીવનમાં આવો એક પ્રભાવ પડે છે. હા, એ પ્રસંગોપાત જાણેલો છે, માણેલો છે, સાંભળેલો છે. જાને એટલે આવા સદગુરુઓ અત્યારે આપણને આ સત્સંગને મળ્યા છે. એને કોઈ રાજી કરી લે, એના કોઈ દર્શન કરી લે, એને કોઈ ઓળખી લે તો ઓળખાય એના અહોભાગ્ય. આપણે 2 સદગુરુના જીવન અહીંયા પૂરા કરીએ છીએ. દેવકૃષ્ણદાસજી સ્વામી, એમના જીવનમાં પણ આ 3 સદગુરુનો રાજીપો હતો. શાસ્ત્રીજી મહારાજ, પુરાણી સ્વામી ને જોગી સ્વામી, એમનો રાજીપો એમની ઉપર હતો. હા, એટલે એમનામાં પણ સાધુતા એવી શોભે છે. સાધુતાના શણગાર કે ને, એટલે એમનામાં સાધુતા શોભે છે, આમનામાં સાધુતા શોભે છે. એક જ કારણ, આ 3 સદગુરુનો રાજીપો એ એમના જીવનમાં કામ કરી ગયું. જય સ્વામિનારાયણ.